હું સોરે જાઉં છું દર્શન કરવા. ક્યાં ગઈ મારી લાકડી? હે 18 વાળા હો નું હારું કરજે, નમાર ઘેરે ચાલુ કરજે. એવો ખાવાનું તૈયાર થઈ ગયો. લાય શાક ને રોટલા. આ તો બહુ ભૂખ લાગી છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જો હું સોરે ગઈ હતી ને ત્યાં વાત થતી હતી કે કાલ શ્રાવણ મહિનો બેસે છે એટલે આપણે તો નીમ લેવું છે. તો આપણે શું નીમ લેવું અને તારે શું નીમ લેવું છે એ બોલજો. બા તમે પેલા નીમ લ્યો પછી હું નીમ લે. બસ જો મારે તો આખો મહિનો નકોડા આપવા કરવો છે સમજીને. અને અમે તો દરરોજ ભજનમાં જવાનું નીમ લીધું છે. આપણા પાડોમાં ઓલા જબુમાં મોંઘીમાં મીઠીમાં અને ઓલા જવનમાં એ બધા રહે ને. અમે દરરોજ ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કરશું એવું અમે નીમ લીધું. એટલે આખા ગામની પંચાયત કરવા એમ ને. ઈ કઈ ભજન કર્યું કેવાતું છે? બે હવે એ તો બધું થાય. ભજને થાય ને પંચાયતે થાય. બધું થોડુંક કરવું પડે. એકલું ભજન થોડું હતે સમજીને. અને હા તને કહું છું તું તો બોલ તારે શું નીમ લેવું છે? હું તો છે ને બા દરરોજ પછી માળા ફેરવી અને મંદિર જાય તો મારા બધાની સેવા કરે. પણ મારાથી અપાય ન થાય ને એકટાણાએ ન થાય. મારે તો દરરોજ 2 વખત ખાવાનું. આ નીમ લીધું બસ. ધાનના ધનેડા જેવી તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે? તને કઈ ખબર પડે છે શાસ્ત્રમાં? શ્રાવણ મહિનામાં તો એક ટાણા કરાય એક ટાણા અને તારે તો 2 ટાણા ખાવું છે. અડી કરતા તો એક ટાણા કર એક ટાણા. જો બા મારે તો ઘરનું કામ, ખેતરે જાવું, 2 ભેહો દૂધની સહાય કરવી, છોકરા હાસવા અને કેટલું ઘરનું કામ હોય. એટલે મારાથી એકટાણા થાય નહીં. તમારા બધાની સેવા કરે. તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે? નકરું ખાવું ને ખાવું. તારે કરવું હોય એમ કહે. હું તો આવી સોરે. જય શ્રી કૃષ્ણ. સોરે જાતા લાગો છો. હાલો સોરે ભેગા હાલો ભજન કરીએ આપણે. હાલો ગાયું કે છે ડોશીમાં તમે સાંભળો રે. ગાયું કે છે ડોશીમાં તમે સાંભળો રે. ઘડીક લઈએ સત્સંગનો લાવ આપણે ભાવે ભજે ભગવાનને રે. ઘડીક લઈએ સત્સંગનો લાવ આપણે ભાવે ભજે ભગવાનને રે. ડોશી કે છે બાયું રે તમે સાંભળો રે. ડોશી કે છે બાયું રે તમે સાંભળો રે. મારે દૂધાણ ઘણા દીકરા રે. મારે દૂધાણ ઘણા દીકરા રે. ખેતીવાડી ઘોડીને ગરબાર ક્યારે લઈએ તે નામ ભગવાનના રે. ખેતીવાડી ઘોડીને ગરબાર ક્યારે લઈએ તે નામ ભગવાન. સાંભળો જોરમાં. આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો એટલે મેં અપા કરવાનું નીમ લીધું. અને મારે વહુને કીધું તો ઈ તો કે હું તો 2 ટાણા ખાઈશ અને એવું જ મારે નીમ લેવું છે. જબુમાં તમારી વહુને કાંઈ નીમ લીધું? ના રે ના મારી વહુ તો 1 ટાણા 2 ટાણા કાંઈ કરતી નથી. ઈ તો કામ ને કામ. આપણું તો કામ જ નહીં ને. અમારી વહુ તો એમ કે આખો દી કામ કરવું ને અપાય ક્યાંથી થાય. તમે નવરા છો તે કરો. લો ભાઈ પ્રસાદી. જય શ્રી કૃષ્ણ.
મારો એક દાણા નથી કરતી પણ એની હાટુ પ્રસાદી જ લઈ જાઉં. અરે મારી વહુ તો સૈમીના રહેલી છે ને ત્યાં બહુ બધું નીમ પાડે. આપણું તો કાંઈ ગમે જ નહીં. મને તો કે તમે સોરે જઈને આખા મલમથી પૈસા જ કરો છો. લો કાંઈ નોકરીમાં થોડી કરાય. ગામમાં નવું જૂનું શું થાય ઈ તો જાણવું જોઈએ. અમારી વહુને તો આવું બધું ગમે જ નહીં. જવલમાં આપણે સોરે આવીને ગઝલ નીકળી તોય બિચારા આપણા સોરાવાળા બાપુ કાંઈ ના પાડે છે. અને આ સ્વામિનારાયણના મંદિરે શીતળી બીતળી ઊંઘવા ન દે. આપણને આવું ગમે જ નહીં. આપણા ઓલા ખીમજિયાતા છે ને કીધે વળી. શેરીમાં જ રહે છે એને વહુ કાઢી મૂકી. લે આખી એમ કામ કરેથી પાણી ભરવા કાઢી દીધે. પણ આજે સવારમાં કાઢી મૂકી. રસોડું કામ ન કરતી તે બસ કાઢી મૂકી સાંભળીએ. હાલો હાલો આપણે આ પારકી પંચાયત ન કરાય. આપણે તો આપણે ભલા ને આપણું ઘર ભલું. કેતી કૃષ્ણ એ આઈ ગયો. એને વહુ એ વહુ ક્યાં ગઈ? અહીંયા આવ તો. બા હવે તો શ્રાવણ મહિનો પૂરો થયો અને આજ તો અમાસ છે. હવે આજ તો અપ્પા કર આવું જો બા આ તમા છે ને એટલે હું એકટાણું કરે બસ ગાદી રહેજો. સાતમને સોમવાર યજમાનના કલ્યાણ ભયો. જય શ્રી કૃષ્ણ બા. કોણ ચાલ મેનો મારીને ઘેર છે ભાયો. જય શ્રી કૃષ્ણ બા. આવો આવો ગોર મહારાજ કઈ જ્યોતિષ બોતિષ જાણો છો? હા મારી જ્યોતિ બોતી કાગરાશી બધું જાણું છું અને દક્ષિણા બરાબર જાણું છું. બોલો દક્ષિણા તમારે શું પૂછવું છે? જો ગોર મહારાજ વાત એમ છે આ શ્રાવણ મહિનો પૂરો થયો ને મેં આખો મહિનો અપા કર્યો ને ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કર્યું અને આ મારી હવે તો આખો મહિનો ધનેરાની જેમ 2 વખત ખાધું તો કોને કેટલું ફળ મળ્યું તી જોઈ દેખો મહારાજ. હા જોઈ દો. તો સાંભળો. મારા ટીપણામાં જેવું જોવામાં આવશે તેવું કહેવાશે જી. મારે એવી પ્રતિજ્ઞા છે કે જૂઠું ના બોલવું જી. તો તમે સાંભળો. આમાં કોણ સાસુ અને કોણ વહુ તે હું કોઈને ઓળખતો નથી. તો જેવું મારા ટીપણામાં જોવામાં આવશે એવું કહેવાશે. તો સાંભળો જી. વહુએ એક એકટાણું કર્યું તો તેને એક એકટાણાનું ફળ મળ્યું અને સાસુએ આખો મહિનો અપા કર્યા પણ તેને કાંઈ ફળ ન મળ્યું. તેને ક્રોધ કર્યો અને ખીજાણા માટે તેને કરેલું વ્રત તે બધુંય બળી ગયું. અને શ્રાવણ મહિનામાં આડોશી પાડોશી ધવલમાં ધર્મમાં મોંઘીમાં કાશીમાં તમે બધાએ ભેગા થઈને ચોરે રહીને આખા ગામની પંચાયત કરી છે. તેનું પાપ લાગ્યું માટે જો સાસુ એક ચાંદ્રાયણ વ્રત કરે તો પાપમાંથી મુક્ત થાય નહીતર જમપુરીમાં જાય. આ હું જે કહું છું તે સત્ય વાત છે. આ મારા તળિયા વગરનું ટીપણું બોલે છે. આ ટીપણું મારા બાપાના ઈનાય બાપાએ ગાંધીજીને આપેલું છે. તો લાવો બા દક્ષિણા. લ્યો મહારાજ દક્ષિણા. એ બધા સાંભળો મેં 1 મહિનો અપા કરીને ક્રોધ કર્યો ને મેં આ જે કાંઈ કર્યું એ બધું ભળી ગયું ને મારી વહુએ 1 દિવસ એકટાણું કર્યું ને શાંતિથી કર્યું તો તેને ફળ મળ્યું. તો હું તમારી પાસે હાથથી નીમ લઉં છું કે ક્યારે ક્રોધ નહીં કરવું, નિંદા નહીં કરવું, ગામની પંચાયત નહીં કરવું. તમે પણ બધા નીમ લેજો, ક્રોધ ન કરવો, નિંદા ન કરવી, નહીતર તમારું વ્રત પણ મારા વ્રતની જેમ બળી જાય. માટે ક્યારે ક્રોધ કરવો નહીં ને નિંદા કરવી નહીં.